તો તમારું નામ શું છે? વ્યાસ વિનોદભાઈ માડકા. વિનોદભાઈ. તો વિનોદભાઈ, તમારી પાસે કઈ કઈ નસલની ભેંસો છે? મારી પાસે બન્ની અને કચ્છના વચ્ચેના પટ્ટાની બધી ભેંસો છે. બન્ની અને કચ્છના વચ્ચેના પટ્ટાની છે બધી ભેંસો. બધી આમ ગણો તો બન્ની નસલની જ બધી ભેંસો. બન્ની નસલની કચ્છની ભેંસો છે. આમ એવરેજ દૂધ કેટલું થતું હશે? એવરેજ દૂધ 6+ નું જ ગણાય. 6+ દૂધ આપે. એટલે 2.5 ભેંસો 7+ હોય 8+ હોય, પણ 2.5 ભેંસો 5 અંદર હોય, કારણ કે રનિંગ હુવાડી હોતી નથી એટલા માટે. ઘણા લોકો તો એવું કહેતા હોય છે કે બન્નીની ભેંસો તો 10-10 લીટર દૂધ અમારી આપે છે. ખોટી વાત પડે. આ ભેંસનો લોહી હમાતો નથી. આડવાળી ભેંસો, આટલી બળું ભેંસો તો હવે 7-8+ એક આવતી હોય એટલે બધી ભેંસો ના ગણાય. બધી ના ગણાય. હા, એમ. તો તમારી પાસે કેટલી ભેંસો છે? 15 ભેંસો છે. 15 ભેંસો છે. હાલ એમાંથી કેટલી ભેંસો દૂધ દુવા આપે છે? 7 આપે રનિંગ. 7 રનિંગ દૂધ દુવા આપે. એક દિવસનું દૂધ ઉત્પાદન કેટલું થાય? રોજનું 40 લીટર. રોજનું 40 રોજનું લીટર. 80, એક ટાઈમનું 40 લીટર. એક ટાઈમનું 40 લીટર. આખા દિવસનું 80 લીટર દૂધ ઉત્પાદન. એમાંથી ખર્ચો કેટલો થતો હશે? 50% જેવો ખર્ચો થાય. રોજનું 4000 નું દૂધ થાય. 4000 થી 4000 રૂપિયાનું દૂધ થાય, એમાંથી 2000 રૂપિયા ખર્ચો 2000 થાય. રૂપિયા ખર્ચો થાય. 2000 રૂપિયા વધે એટલે કે મહિને 60000 રૂપિયા જેવી આવક તમને આવી મળે.